ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ઘઉંના ઝીણા લોટની સુખડી. ઘઉંના ઝીણા લોટની સુખડી બનાવવા માટે આપણે આ 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવીએ એ જ છે લોટ એમ. અને અડધો કપ આપણે ગોળ લીધો છે ને અડધો કપ આપણે ઘી લીધું છે. તો પહેલાં આપણે આ ઘીને ગરમ મૂકી દેવું. તો આ આપણે એક બકડીયું લીધું છે. ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે ઘી નાખી દેવું. અને ગરમ થવા દેવું. થોડુંક ઘી આપણે થાળીમાં લગાવી લેવું, જેમાં આપણે ઠારવાની છે એમાં. અને ઘીથી ગ્રીસ કરી લેવું. આ રીતે ને ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે. બસ આ રીતે ઓગાળવાનું જ છે ખાલી. આમાં આપણે આ લોટ નાખી દેવું. મિક્સ કરી લેવું. લોટને આપણે શેકવાનો છે, તો આ આપણે એકદમ ધીમો ગેસ કરી દેવું. ધીમા ગેસે આને શેકી લેવું આપણે. ઝીણા લોટની સુખડી ખાવામાં બહુ સારી લાગે છે. તો આને આપણે એકદમ ધીમા ગેસે શેકશું. અને આપણે પહેલાં લોટ નાખીએ ત્યારે આપણને એમ થાય કે ઘી આમાં આપણે ઓછું પડશે એમ, પણ ધીરે ધીરે આ લોટ શેકાવા મળશે એમ. ઘી આમાંથી આ રીતે અલગ થવા માંડશે એમ, અને લોટ આપણો ભીનો લાગશે. શરૂઆતમાં આપણને એમ લાગે કે આમાં ઘી આપણે ઓછું પડ્યું છે એમ, પણ ઝીણો લોટ હોય ને એટલે એકદમ ઘી પી લઈએ પહેલાં એમ. પછી જેમ લોટ શેકાતો જાહે એમ ઘી આમાંથી આ રીતે નોખું પડતું જાહે ને લોટ એકદમ ભીનો થતો જાહે એમ. તો હજી આને આપણે શેકશું ધીમા ગેસે. લોટ આપણો શેકાવા આવ્યો હજી થોડીક વાર, કેમ કે ઝીણો લોટ છે એટલે એને શેકાતા બહુ વાર લાગે, નહીં તો એ ચીકણો રહે એમ. અને આપણે આમાં હજી 1 ચમચી ઘી નાખ્યું છે એમ, કેમ કે લોટ અલગ અલગ હોય કે કેટલું પીએ એ પ્રમાણે. તો જરૂર પડે તો એકાદી ચમચી લોટ નાખી એકાદી ચમચી ઘી નાખી દેવાનું જરૂર પડે ને તો. હજી થોડોક આને શેકવા દેવું આપણે. આ લોટ આપણો હવે શેકાઈ ગયો છે. એકદમ સરસ સુગંધ આવવા માંડે એને શેકાઈ જાય ને એટલે ખબર પડી જ જાય આપણે. અને આ રીતનો કલર એ થોડોક બ્રાઉન ઉપર થવા માંડે એમ. આપણે એકદમ ધીમો જ ગેસ રાખ્યો છે, કેમ કે આને ધીમા ગેસે જ શેકવું પડે એમ. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. આને આપણે નીચે ઉતારી લેવું. તો સુખડીમાં હંમેશા આ રીતે નીચે ઉતારીને પછી જ ગોળ મિક્સ કરવાનો એમ, કેમ કે નહીં તો પછી કડક થઈ જાય આપણે. આ ગરમ છે તો ગોળ તો આપણો ઓગળી જ જાય એમ. તો આમાં આપણે ગોળ મિક્સ કરી દઈશું. અને ગોળ આપણે ડબ્બાનો લીધો છે એટલે એ આરામથી મિક્સ થઈ જાય. તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો એમ. એકદમ આરામથી થઈ જાય ગરમ ગરમમાં. આપણે થોડોક ગોળ રાખી દીધો છે, 2 ચમચી જેટલો. એકદમ સરસ મિક્સ થઈ આ રીતે. હવે આને આપણે થાળીમાં કાઢી લઈશું. આ રીતે આપણે દબાવી દઈશું બધી બાજુ. ખાવામાં બહુ સારી લાગે છે આ સુખડી. એક સરખું આપણે ફેલાઈ દેવાનું.
આને આપણે એકદમ સરસ આ રીતે સેટ કરી લીધું છે. હવે થોડીક વાર આને ઠંડુ થવા દેવું, પછી આપણે એમાં કાપા પાડશું. આપણે ઠંડુ થઈ ગયું છે થોડુંક, આ રીતે અડી હગી એવું ઠંડુ ખાલી થવું જોઈએ એમ. તો હવે આને આપણે કાપા પાડી લેવું. એકદમ સરસ પોચી થઈશ ખાવામાં. મને મારા મમ્મી બહુ બનાવી દેતા, આ મને બહુ ભાવતી ઝીણા લોટની. ખાલી આને ધીમા તાપે શેકવાનું, એ જ ધ્યાન રાખવાનું એમ. હવે આને આપણે કાઢી લઈશું બહાર. પેલા સાઈડનું થોડુંક કાઢી લઈશું. એકદમ સરસ. હવે આમાંથી આપણે ધીરે ધીરે આ રીતે ઉખેડી લઈશું. એકદમ સરસ થઈ ગઈ છે. અને આપણે પ્લેટમાં કાઢી લેવું. તો આપણે આ બધી પ્લેટમાં કાઢી લીધી છે. એકદમ સરસ સોફ્ટ, મોઢામાં મૂકી તો ઓગળી જાય એવી, કોઈ પણ ખાઈ હગે એમ. આ ગઈઢા માણા અહીં ખાઈ હગે, એકદમ એવી પોચી થઈ છે. તૈયાર છે આપણી ઘઉંના ઝીણા લોટની સુખડી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઘઉંના ઝીણા લોટની સુખડી.